નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ખરોડ ગામની પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને ડાયાબિટીસ અંગે જાગૃતિ વધારવા માટે નિષ્ણાત ડોક્ટરો સાથે ચર્ચા યોજાઈ હતી, જેમાં લેબોરેટરી ટેસ્ટ દ્વારા સિકલ સેલ એનિમિયા અને ડાયાબિટીસનો રિપોર્ટ નિઃશુલ્ક કાઢવામાં આવ્યા હતા અને ડોક્ટરો દ્વારા માર્ગદર્શન અને જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા રોગ નિષ્ણાત તથા દાંતના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. ખરોડ ગામના રહેવાસીઓ તથા આજુબાજુના ગામમાં રહેવાસીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ BS પટેલ સહિતના સભ્યો, ખરોડ ગામના આગેવાનો અને વિવિધ રોગોના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આયોજિત સિકલ સેલ એનિમિયા અને ડાયાબિટીસ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત હું ડૉક્ટર લોમેશ કુમાર ઠાકોર, MBBS ડાયાબિટોલોજીસ્ટ, આજરોજ ડાયાબિટીસ અવેરનેસ પ્રોગ્રામ વિશે હાલમાં જે ઉપસ્થિત ગ્રામજનો હતા તેઓને માહિતગાર કરેલા છે કે ડાયાબિટીસમાં કયો આહાર લેવો જોઈએ જેનાથી ડાયાબિટીસ રિવર્સ થઈ શકે, કસરત કરી શકાય, ડાયાબિટીસમાં એક્સરસાઇઝના કેટલા પ્રકાર હોય કેવી રીતે કરવાનું એ વિશે માહિતગાર કરે છે. દવા વિશેની શોર્ટમાં માહિતી આપે કે કઈ કઈ દવાઓ હાલમાં જે લેટેસ્ટ છે એનાથી ડાયાબિટીસના પેશન્ટોને સારું થઈ શકે, ડાયાબિટીસમાં કયા લક્ષણો છે એ પણ જણાયા કે જેથી કરીને પેશન્ટોમાં જાગૃતતા કેળવાય. બીજું કે સ્ટ્રેસ મેનેજમેન્ટ, જે ધ્યાન છે, યોગા છે, એના દ્વારા સ્ટ્રેસ પણ ઓછો કરી શકાય અને એનાથી ડાયાબિટીસ રિવર્સ થઈ શકે. બીજા ઘણા બધા મુદ્દા ચર્ચા કર્યા કે ભાઈ જેનાથી ડાયાબિટીસ આપણે રિવર્સ કરી શકીએ અને સરવાળે ધીરે ધીરે પેશન્ટને દવા ઉપરથી શિફ્ટ કરીને એનું નોર્મલ જીવન જીવી શકાય. હાલમાં હું આ વિશે રિસર્ચ કરી રહ્યો છું કે ડાયાબિટીસ વિધાઉટ મેડિસિન કેવી રીતે એને પાછળ પેશન્ટને નોર્મલ લાઈફ જીવાડી શકે. જેવી રીતે માનો કે એક્ઝામ્પલ તરીકે લો કાર્બોહાઈડ્રેટ હેલ્ધી ફેટ ડાયટ જે છે આહારનો એક પ્રકાર છે કે જેમાં જે અત્યારે હાલમાં જે ચલણ ચાલ્યું છે કે જે ગળ્યા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, એ બધું જે યંગસ્ટર્સ છે ત્યાંથી જે લોકો જો બંધ કરી દે તો જતા દિવસમાં એ ડાયાબિટીસ ટાઈપ થાય નહીં. બીજા છે કે આહાર કયો લેવાનો, કે ફાઇબર જે આહાર છે કે જેવા કે સલાડ છે, શાકભાજી છે, એ વધારે ખાવું જોઈએ ડાયટમાં. પ્રોટીન્સ પણ હાઈ ક્વોલિટી પ્રોટીન્સ જેને કહેવાય કે અખરોટ છે, બદામ છે, એ બધું સમાવેશ કરવો જોઈએ. અને બીજા જે ઓઇલ્સ છે, માનો કે ગ્રાઉન્ડનટ ઓઇલ છે તો કાચી ગાડીનું જે તેલ છે એ આહારમાં એને ઇન્ક્લુડ કરવું જોઈએ. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.